મહાપુરુષો સંતો વાણી દ્વારા આપણને કહે છે, શાસ્ત્રો દ્વારા જુલમ કરે છે કાળો કેર કરે છે ગુરુજી કાળિંગાને વારો. કાળિંગો કયો છે? સમય આવો જાવ એ સમય. ભક્તિના બાના પહેરીને મેલા મંત્ર સાથે કુડી રે કાયનો મૂર્ખ કર્મ તો બાંધે. ભક્તિના જે બાના પહેરી બહુ સંક્ષિપ્તમાં કે મહાપુરુષો, પણ એનો વિસ્તાર ઘણો હોય વાતનો. આ ભક્તિ વિશે એક વાત છે. એક રાજમાં એક રાજવી પુરુષ એક સંમેલન ગોઠવ્યું. સંન્યાસીઓ ગ્રસ્તોને બધાને ભેગા કર્યા. કયો આશ્રમ સર્વશ્રેષ્ઠ છે? ગૃહસ્થ આશ્રમ શ્રેષ્ઠ છે કે સંન્યાસ આશ્રમ શ્રેષ્ઠ છે? સંન્યાસીઓ સાધુ પુરુષોએ કીધું, ભાઈ સંન્યાસ આશ્રમ સર્વશ્રેષ્ઠ છે. તો રાજવી પુરુષે કીધું, કેવી રીતે બતાવો, સાબિત કરી બતાવો મને. તમને ખ્યાલ છે, તમને અનુભવ છે, તો મને એનો અનુભવ કરી બતાવો કે સંન્યાસ ધર્મ આશ્રમ કેવી રીતે ઉત્તમ છે. તો કોઈ જવાબ ન આપ્યો. રાજમાંથી સેવકોને કહી, અને સંસારના વાઘા આપી દો. સંસારી જે લોકો વસ્ત્રો પહેરાવા આપી દો, અને સંન્યાસનો અને અધિકાર નથી. જે રાજવી પુરુષે પૂછ્યું સર્વશ્રેષ્ઠ છે આ સંન્યાસી ધર્મ સંન્યાસ આશ્રમ, તો એનો જવાબ તો આપ્યો નહીં. એનો અધિકાર નથી સંન્યાસનો. પહેરાવી દીધા. પછી પાછા થોડોક સમય થયો ને પાછી એવું સંમેલન કર્યું. સંન્યાસીઓ અને સંગ્રસ્તોને બધાને બોલાવ્યા. સંન્યાસ આશ્રમ શ્રેષ્ઠ છે કે ગૃહસ્થ આશ્રમ સંસાર આશ્રમ? તે ઓલો પેલો અનુભવ થઈ ગયો ને સંન્યાસીઓને. જો આમ કેવું સંન્યાસ આશ્રમ બહુ શ્રેષ્ઠ છે, પાછા ઓલા વાઘા પહેરાવી દે, પેન્ટ બુશર્ટ પહેરાવી દે. ત્યાં સંન્યાસીઓ બધાએ કીધું કે સંસાર ગૃહસ્થ આશ્રમ સર્વશ્રેષ્ઠ છે. કેવી રીતે કે કયો હોય કે? જવાબ ન મળ્યો. પહેરાઈ ગયો કે સંસારના વાઘા, સંસારનો જે પહેરવેશ હોય પહેરાઈ ગયો. એવડે બધા પાસે સંસારી બનાવી દીધા. એમ કેટલોય સમય વીતી ગયો. પછી એક એવા સંન્યાસી આવ્યા. પાછું સંમેલન ભરાણું ને. રાજવી પુરુષ તમારે આપું છું સર્વે શ્રેષ્ઠ કે છે બેમાંથી એક કે એમ, સંસાર કે સંન્યાસ? સમજવા જેવી વાત છે, સમજજો. કર્તવ્યની વાત છે, એની અંદર કર્મની વાત છે. આ ભક્તિના બાના પહેરીની વાત છે ને, એની વિશે વાત છે. કયો શ્રેષ્ઠ આશ્રમ છે કે સંન્યાસ કે સંસારી? સંન્યાસી પુરુષે કીધું, તમારે રાજવી પુરુષ મારી સાથે આવવું પડે. હું જે રીતે રહું એ રીતે તમારે રહેવું પડશે. હું જે કરું એ તમારે એ રીતે કરવું પડશે, તો હું તમને એનો જવાબ આપું. રાજા કબૂલ થયો, અને સંન્યાસી અને રાજવી પુરુષ બે નીકળી ગયા જંગલમાં. જાતા જાતા ઘણી દૂર નીકળી ગયા. એક બીજું એક નગર આવ્યું. એ રાજવી એને રાજકુંવરીને પ્રણાવી હતી. કેટલી ફેર એને સ્વયંવર ગોઠવા, પણ કોઈ એને રાજવી પુરુષ એવો મળ્યો નહીં. એટલે એ સંમેલન પાછા વિખાઈ જાય. સ્વયંવર ભરે ને કોઈ એવો રાજવી પુરુષ ન મળે. પેલા એવા કોઈ પ્રથા હતી ને કે રાજકુંવરી હાર માળા લઈને નીકળે તો એને યોગ્ય લાગે તો એને પહેરાવી દે. એક જ કુંવરી અને કોઈ રાજકુંવર હતો નહીં. ગામમાં નીકળ્યા. ના સંમેલન મોટું ભરાણું હતું. અને એમાં ઠાઠ માઠથી રાજકુંવરી નીકળ્યા. બધા રાજવી પુરુષો
મોટા મોટા રજવાડાઓમાંથી આવ્યા હતા બધા, કારણ કે એની પાસે રાજ એટલું મોટું હતું, બધી લાલસાઓ હોય નોખી નોખી. અને આ સંન્યાસી અને રાજવી પુરુષ બે સભાઓમાં બહાર ઉભા છે. ચારે બાજુ આ રાજકુરી લઈને નીકળે છે વરમાળા, પણ કોઈ એવો યોગ્ય રાજા લાગ્યો નહીં. સમાજ ઉપર દ્રષ્ટિ નાખી ત્યાં આ સંન્યાસી દેખાણો. બ્રહ્મચર્યનું તેજ હતું, તપસ્યાનું તેજ હતું, અને સીધી આંખ રાજકુરીની સંન્યાસી પર પડી. અને થોડે નેણે સંન્યાસીને માળા પહેરાવી દીધી, હારમાળા પહેરાવી દીધી. સંન્યાસી તોડી કાઢી નાખી. હું તો સંન્યાસી શું હોય કે અરે હારમાળા તું રાજકુરીને મારે ન લેવા દેવાય. રાજા આવ્યો, તમને હું મળ્યા પછી આખું રાજ મળશે, અત્યારે તમને અડધું રાજ મળશે, પરણો. પણ રાજ નહીં મારે શું કરવું? તારા રાજ મારે શું કરવું? હું સંન્યાસી છું, વિરક્ત છું. ઘા કરી દો બધું. અને ભાગવા મળ્યા. આ રાજા સંન્યાસી બે ભાગવા મળ્યા, જંગલ બાજુ ભાગવા મળ્યા. એટલે રાજપુરી વાહમાં ગઈ, ખૂબ જંગલમાં આગા નીકળી ગયા. હાંસ પડીને ઘોર જંગલની અંદર ભૂલા પડી ગયા. સંન્યાસીને બધો એ વિસ્તારની ખબર હતી, કારણ કે જંગલમાં જ રહેવા વાળા પુરુષો. રાજકુરી મળી રડવા. સંન્યાસીના રાજા પુરુષને દયા આવી તો એ વૃક્ષ નીચે બેઠા, નાને બેહાય રાજકુરીને. ત્રણેય બેઠા છે વૃક્ષ નીચે, અને રાતનો સમય છે, અડધી રાત વીતી. ઉપર વૃક્ષની ઉપર પક્ષીઓ બેઠા છે, નર અને નારી એમ ત્રણ બચ્ચા એના બેઠા છે. જે પક્ષીરાજ છે એ એને પત્નીને કહે છે કે આપણે ત્યાં મહેમાન છે, આ લોકો ટાઈટના દુખી થાય છે, તો એના માટે આપણે શું કરવું? આશરાનો ધર્મ આપણો આ વૃક્ષ નીચે બેઠા છે ત્રણેય. તો ઉપલી માળે ચડીને વૃક્ષ પક્ષીએ જોયું તો ક્યાંય આગ લાગેલી હતી જંગલમાં. તણખું લાવી એને મૂક્યું નીચે, કે પાંદડા બધું પીડ્યું હતું ને, તે અગ્નિ પ્રગટ થયો. એમ ત્યાં ત્રણે તાપવા મળ્યા. ટાઈટ તો ઉડાડી, પણ એની ભૂખ હવે, અને ભૂખનું શું કરવું? પક્ષીરાજ કહે છે હું આ અગ્નિમાં પડી જાઉં એટલે એ આવડા લોકો ખાઈ જાય કે એમ કે નહીં, બોલે કે પેલા હું પડું, પેલા હું પડું નહીં. તું કે બસાને સંભાળ, મારો ધર્મ પેલો છે, એ આગમાં પડે છે. બોલ્યા જોવે ત્રણેય, રાજા, સંન્યાસી અને રાજકુમાર. પછી આ પક્ષીના પત્નીને એમ થયું કે એક થી આ ત્રણ વ્યક્તિ છે, થોડા ધરા હે, એમ ભૂખ એમ ન રહે. એ પત્ની પડે. ત્રણ જણા છે, બે થી થોડા ધરા. વારે વારે પોતાના પક્ષી એના બસાઓ પડતા જાય કે મારા માતા પિતાનો જે ધર્મ છે, આપણા આશ્રમનો ધર્મ છે, એ આપણે પણ નિભાવવો જોઈએ. બસા એમ વિચાર કરે છે. ત્રણ પડ્યા. એ કોઈ ખાધા નહીં, પણ કહેવાનો અર્થ સવાર પડ્યો અને રાજકુમારીને રાજબાજુ પાછા મોકલી દીધા. અને ઓલા રાજાને ત્યાં સંન્યાસી આવે છે, કઈ તમને સમજાવવામાં કઈ? જે મેં તમને બતાવ્યું આ બધું, એમાં તમને કઈ લાગ્યું કે ઉત્તમ ધર્મ છે? સંસારી વ્યક્તિનો ધર્મ. આપણે જંગલમાં ગયા, આપણે ત્રણે નીચે બેઠા હતા. એને પોતા પ્રમાણે એને બધો પ્રયાસ કર્યો ઘરનો આશરો નિભાવવા માટે. એ સંસાર ગૃહસ્થાશ્રમ એની માટે શ્રેષ્ઠ છે. એ વાપી દીધું એને, આસક્ત ન થાય. અને સંન્યાસીનો ધર્મ તમે જોયું, રાજકુમારી મને હારમાળા પહેરાવી તોય મને પસંદ ન પડ્યું, મેં આવકાર ન કર્યો. તો સંન્યાસ ધર્મ તમને કેવો દેખાણો? કર્તવ્ય, આ કર્તવ્ય છે સંસારીનું. અને સંન્યાસીનું કર્તવ્ય કેવું છે? આશ્રમનો ધર્મ હાસવો.
આ દ્રષ્ટાંત કર્તવ્ય સમજાવે છે, આપણું કર્મ સમજાવે છે, આપણે કર્મ કેવું કરવું જોઈએ. અસંખ્ય યુગની બાજી બગડેલી છે, એને કોઈ સંતો સુધારે, કોઈ મહાપુરુષે સુધારે, પણ એના શરણે જઈએ તો એનું સાનિધ્ય લેવું પડશે. મહાપુરુષો બધા કહે, જગત કહે નથી જીવવું, આમાં મરે છે, પણ કોણ મરી જાય છે? આપણે બોલીએ, વાતો કરીએ, સાંભળીએ, કઈ વસ્તુ કઈ તત્વ આમાંથી વયું જાય છે આપણને ખબર નથી રહેતી. પાછું પ્રાણ પુરુષ આમાંથી વયો જાય એટલે પ્રાણ હળગાવી દઈએ, દાટી દઈએ, જળમાં નાખી દઈએ. એને સમજવાનો છે, આપણે એને અનુભવવાનો છે. પ્રથમ શંકરની વાણી છે ને, પાલડી આપણે અમદાવાદમાં થઈ ગયા, શંકરની વાણી, એક નાદી અનંત સુરે મારો આવે નહીં અંત. આનો અંત નથી કોઈ દી, આત્મા અજર અમર છે, પણ એને અનુભવવાનો છે. પણ એ ગુરુગમથી સમજાય, સદગુરુનું સાનિધ્ય લઈએ ને ત્યારે સમજાય એ વસ્તુ છે. વાતો કરવાથી સમજાય એવું નથી, બહુ સાંભળવાથી સમજાય એવું નથી. માહિતી મળે, અનુભવ ન થાય. કાયા સાથે નથી કઈ લાગતું. કોઈ ગાય દીધા તો આપણે ઊભા થઈ જઈએ, કેમ કાંઈ નથી લાગતું? બોલીએ કાંઈ, ગાઈએ કાંઈ, રાગ રાગણી, ઓ મજા આવી ગઈ સંગીતમાં. કાયા સાથે કાંઈ લાગતું નથી. કોઈક લાભો મળે એટલી બધું કઈ વાંધો ના, પણ કોઈ કાંઈ મોટી તો બધી હોય તો કેટલી અસર કરે આપણને, પેઢીઓ સુધી. ક્યાં આખી ભેગી થઈ જાય ત્યાં ખબર પડી જાય. અહીંયા મને ઓલા સમય ઓલી કીધું, કોણ કેવરાવે છે એ શીતમાં પડેલું છે. એટલે આને કીધું ને દયાનંદે, અંતસ્કરણ ઉજળા જેને વૈકુંઠ જતા જમણા આડા ન આવે. મન બુદ્ધિ શીતને અહંકાર, શીતમાંથી આ બધું ડિલીટ કરવું પડે, બધું કાઢી નાખવું પડે. મનની અંદર છે, બુદ્ધિની અંદર છે અંતસ્કરણ. શીતમાં છે એટલે શીતમાં પડેલું હોય. અહંકાર કાઢી નાખે ને બધું ધક્કો મારી દે ને તો એ ડિલીટ લાગી જાય. પછી આત્માના દર્શન થાય છે. નામ કે રૂપ તણી કલ્પના કદી મારામાં ન થાય, પછી ન થાય. અગર આપણે નામના રૂપમાં બેમાં વણાઈ ગયેલા છે, હાડો હાડ વણાઈ ગયેલા હોય. નામ પડે ઊંઘમાં ફલાણા ભાઈ, ઊંઘમાં ભરપૂર ઊંઘમાં હોય તો છતાંય ઉભો થઈ જાય. કેટલું નામ અંદર ઉતરી ગયું છે. સાસુ નામ નથી પકડાતું. સદગુરુ મહારાજ જે નામ વસન આપે એને જ પકડાતું, આ વધારે પકડાય જાય. કારણ કે આ શરીર છે કાલ્પનિક છે ને, આમ ગણો તો કાલ્પનિક, પણ અત્યારે દેખાય છે તો પ્રકૃતિ ભગવાનની આ કૃતિ છે બધી. એ આત્માને અનુભવ કરાવવા માટે છે. જેની અંદર છે ને આપણે જીવ ભાવ હોર્યો છે. આપણે જીવાત્મા આગળ વધી એટલે જીવાત્મા અને પછી પરમાત્મા રૂપ. રોજ ભજન કરશું ને ધ્યાન કરશું ને તો સમજાય, વાતો સમજાય નહીં. કોઈ પુણ્યશાળી આત્મા હોય ને, અહીંથી વિદાય લઈને તે ભગવાનના ભજન ગુણગાન થઈ શકે, સત્સંગ થઈ શકે, કીર્તન થઈ શકે. કાંઈ નથી થતું, ખાઈ પીને બધા ખવાના રસ્તે ગયા. સંતો મહાપુરુષો શાસ્ત્રો એમ કહે છે કે જે જીવ અહીંથી પ્રયાણ કર્યું હોય એ 10, 11, 12 દિવસ સુધી આજ્ઞાના હોય. જ્યાં આપણે દીવો ચાલુ કરેલો હોય ત્યાં જ હોય. આ બધું સાંભળે, આપણે જે કાંઈ કરીએ બોલીએ. 12મે દિવસ પછી એની ગતિ શરૂ થાય છે. શાસ્ત્રો પ્રમાણ સાફ પૂરે છે. એટલે કોઈ ક્રિયાકાંડ કાઢવાની જરૂર નથી. ચાલો 2 દિન પતાવી દો, 3 દિન પતાવી દો, એવું નથી. બ્રાહ્મણો ખાવા હાટું છે, સાધુ ખાવા હાટું છે, એવું નથી કાંઈ. આપણા ઋષિ મુનિએ બધું વિધિ અનુસાર કરી છે. બધું જીવને ગતિ પ્રાપ્ત કરવા માટે. એટલે ભગવાનનું ભજન કરવું, પરમાત્માનું ભજન કરવું, સંતોની સંગત કરવી, શું વિચારો રહ્યો. એટલે કર્તવ્ય આપણું શું છે એ વાત હતી ને પેલા. ફરજ આપણી નિભાવવાની પહેલા, પછી મંદિરે જવાનું. માતા પિતાની સેવા પ્રથમ ઘરથી પગલું શરૂઆત કરવાની, પછી સાધુ સંતોની, પછી સમાજની. આવું આપણું આ ઋષિ પરંપરા છે. આપણે મા બાપ બિચારા કેમ રખડતા હોય ને આપણે આશ્રમમાં લહેર કરતા હોય, ક્યાંય લહેર કરતા હોય. એ લહેર નથી હકીકતમાં. પેલું આપણું કર્તવ્ય શું છે, પેલી આપણી ફરજ શું છે.
સાધુ સાધક ઘણો ફરક હોય આમાં. ગુરુ પ્રત્યે અને સેવક પ્રત્યે એકબીજાને પ્રેમ ભાવ ન હોય ને દાહોલા કહેવાય, એને ગુલામી પણ કહેવાય. કઈ ધર્મ નહીં કઈ લેને દેના ન હોય. જીવન સાહેબે કીધું ને, ગુડ ગુરુ ને સિપા સેલા, દિવસે નહીં પગ દંડા. પોતાના બે વખાણ કરતા, અરે બાપુ તમે, અરે દીકરા તુંય સેલા, તુંય તો ઘણો આગળ નીકળી ગયો કેમાં પણ. એટલે આપણું કર્તવ્ય શું છે એ સમજવાનું પહેલા, પછી આપણે આગળ વધવાનું. બધું પિતાનું કર્તવ્ય શું છે, દીકરાનું કર્તવ્ય શું છે, માતા પિતાનું કર્તવ્ય શું છે એ પણ સમજવાનું. અન્ય છે. નકરું દીકરાની ફરજ કઈ ન હોય, નકરી સેવકની કઈ ફરજ ન હોય, ગુરુની ફરજ હોય બીજી. આમ ગુરુ બેઠા જ ભાઈ ગુરુને કાંઈ લેને દેને એવું ન હોય. એને શિક્ષણ આપવું પડે ને એની માટે એને તે કર્તવ્ય નિભાવવું પડે. નકર હામું જોયા કરે ને, કેમ તમે તમારા બાળકો હોય, દીકરા હોય, તમારું જોઈને શિક્ષણ બધું કરતો હોય, એમ ગુરુનું પણ એને કને જોઈને સેવક કરતો હોય. એટલે બધાનો ધર્મ છે કર્તવ્ય પહેલું બધું નિભાવવું. જે સ્થાન પર છે આપણે, આપણું પદ શું છે. સંસારી હોય તો આપણો અભિનય કેવો બજાવવાનો છે. અત્યારે આપણે બધા એક ખેલ બજાવી રહ્યા છીએ પરમાત્માના એક પડદા ઉપર. આવું ભજવી જાય, એના નામ ના આવી જાય, બાકી બધા આઉટ થઈ જાય. એટલે ભજન કરીજો પરમાત્માનું રોજ, અને સંતોનો સંગ કરીજો. માતા પિતાની સેવા કરવી. कौन तेरी माता, कौन तेरा पिता, कौन पुरुष का तो है सेला. रवि साहिब आया साक्षी पूरे. सत मेरी माता, धर्म मेरा पिता, आदि पुरुष का मैं हूं सेला. अपना गुरु तो आदि पुरुष से है. कैसे करिए समरण सेवा, कैसे कटेगा काल डेरा. श्वास उश्वास करिए समरण सेवा, ऐसे कटेगा काल डेरा. एम बात करी. सत मेरी माता, धर्म मेरा पिता. આવી બધી વાતો છે સંતોની, મહાપુરુષોની. એટલે ભજન કરીશું, સંતોની સંગત કરીશું, એટલે ધીરે ધીરે આપણને બધું સમજાતું જાય. રોજ મહિને નહીં, 8 દિવસે નહીં, રવિવાર તો રવિવાર નહીં, એની સંગત રાખવી પડશે.